ધંધુકામાં મહીસાગરના જિલ્લા કલેક્ટરે અનુસૂચિત જાતિ જનજાતિને વકીલોને અપમાનિત કરાતાના આક્ષેપ સાથે ફરિયાદ અપાઈ। અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ વકીલોના કરેલા અપમાન બદલ સમગ્ર રાજ્યમાં વિવિધ પોલીસ સ્ટેશનો કચેરીઓમાં આજરોજ મહીસાગર કલેક્ટર નેહા કુમારી દુબેના વિરોધમાં ફરિયાદ અપાઈ હતી। સમગ્ર ગુજરાતના વિવિધ તાલુકા તથા શહેરોમાં અગાઉ મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી દુબે દ્વારા કરેલ ટિપ્પણીઓ, અપમાનિત શબ્દો તેમજ વકીલોના અપમાન કરવામાં આવ્યા હતા, જેને લઈ ધંધુકામાં પણ કલેક્ટર વિરુદ્ધ ફરિયાદ અપાઈ હતી। થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર એક સરકારી કાર્યક્રમમાં ગયા હતા, જ્યાં વિજયભાઈ ગલાભાઈ નામના દલિત યુવક સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી બધા જ સાંભળી શકે તે રીતે ડરાવવા, ધમકાવવા, હળધૂત કરવા, ગૌરવ હણાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરી જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા હતા। આટલું જ નહીં, જાહેરમાં વકીલો માટે काम धाम कुछ है नहीं, पढ़ाई लिखाई कुछ है नहीं, सिर्फ चप्पल खाने को है જેવા શબ્દોની જાહેરમાં બોલવામાં આવ્યા હતા। આમ ગુજરાતના સમગ્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વકીલોનું જાહેરમાં અપમાનિત કરતા શબ્દો ઉચ્ચારવા બદલ ધંધુકા પોલીસ ખાતે અરજદાર અને સામાજિક આગેવાન દિલીપભાઈ મકવાણા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।